હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા મજામાં? તો બધાને જય માતાજી. ને આજે બુધવાર છે એટલે હીરામાં રજા આવે મિત્રો, જવાનું નથી. જો આપણે ઘરે મોડા થઈ ગયા, મોડા શું થાય ને કામે જવાનું હતું નહીં. જો તમે બધા પાડી આવી ગયેલા છે, કોઈ ઘરે નહીં. તો કોઈ છે ઘરે કોઈ નહીં મિત્રો. ને તમે 10 વાગી જાય છે ને આપણે મોડા ઉપર બહુ 9:30 જેવું છું એવા થઈ ગયું. તો હું બહુ મારે 12 વાગ્યાની બહાર રાખતા જ એટલે મિત્રો ઊંઘ આવે ને તો લાગી જાય છે ને હવે ઘરે પાવું સુઈ જવું છે એવું લાગે છે. એટલે મિત્રો અત્યારમાં 10 વાગી જાય છે ને ગામમાં બબલા રહ્યા છીએ આપણે. જો સાગરભાઈ સુઈ જાય આવીને પંખો સાથે. તું દરિયા જો એટલે સાઈન લો એમ કર્યો પણ બાકી વાહ 30 દોરાવેલે. ઓ ભાઈ ઠાકી જાય, પંખો ચાલુ કર્યો એને ને સુઈ જાય. તો બે બબલા હતા ને એક કઈ ગયો એક છે ઉંમર ને 60 કપડા કઈ જાય હે ત્યાં હતાડેલું લાગે મને તો. એટલે હા સાયકલ કઈ છે તારી? સાયકલ બહાર મૂકતો આવ્યો હે મિત્રો. સાવીને શું કર્યું તારે? પછી ખોલશું આપણે. ભાઈ બબલા હે લાવેલા, બાકી ઘરે તો કોઈ છે નહીં. કારણ કે બૂટ લીધા ને નવા. તો એ લાઈક કરી નાખો એમ કહે છે સાગરભાઈ. એ ભોળા દાદા હોય ને એટલે બધું ખબર હોય ને. કા સબસ્ક્રાઈબ કરો એમ હતા. શું આવે તો એમ બોલતા આવડી ગયું છે. તો હવે પેલા થોડોક નાસ્તો કરી લઈએ. કેમ સાગરભાઈ ભૂખ લાગી, નાસ્તો કરી લો ને આપણે. તો ભાઈ આરામથી સુઈ જવું ને. તો હે બોલો શું કહેતો હતો? આટો મારવા આવું પછી. તો મિત્ર પેલા હે ને નાસ્તો કરી લઈ, ભૂખ લાગી ગઈ. પેલા નાસ્તો કરી લઈએ પછી સુઈ જાય. ફાઇનલી મિત્રો હવે અત્યારમાં 10:30 થઈ જાય એટલે અડધી કલાક એવું થઈ ગયું હોય. તો પાછો ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે મઢે જવું. તો હવે આપણે જવાનું છે અમારા મઢમાં. મઢે એટલે કારણ કે નિશા કોડા હે મઢે, કેદોને પગે લાગવા જ્યાં નહીં. તો નિશા કોડા મઢે પગે લાગવા જવાનું છે એટલે નિશા કોડા જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેતો. તો હવે આપણે રહી નિશા કોડા. મિત્રો આપણે મઢે પગે જાય છે, બધા ફોટો શૂટિંગ કરે છે. આ બે ટી શર્ટ મેચિંગ કરીને આવ્યા છે. જોવા ભાઈ જો ફોટા પાડે. બાકી જોવા આપણે માતાજી મંદિર જોવો તમે તો ફોટા પાડે. વિશાલભાઈ નવો ફોન લેવાય એટલે ના ભાઈ હા જો આ ભાઈ ફોન દો હે શું હાલે ના લેવા ઉધા વાળા આપણે એકાદો ફોટો પાડે. તો વિશાલભાઈ અંદર થઈને ફોટો પાડે. જો બાકી અહીં જો મિત્રો કેવો સિંહ છે ખોટો. બાકી જો બધું લોકેશન. તો આપણે નીકળી મોડું થઈ જાય. તો ફાઇનલી મિત્રો 4 વાગી જાય ને આપણે નાઈ બેન તાર થઈ જશે. નાઈ લીધા આવીને પાછા, કારણ કે નાઈ નહોતા નથી ભાઈ બેઠા રેલા હે ને ભાઈ એવું છે ભાઈ. ધીરે બીજું કોઈ છે ને બધા વ્યાઈ જાય ગામમાં. કાં ભાઈ એવું છે ને આપણે નાઈ બેન ત્યાર ગામમાં રહી પછી આપણે. તો ફાઇનલી મિત્રો હવે આપણે વ્યા છીએ ધાબાની ઉપર. જોઈ શકો છો ધાબાની માથે વ્યા છે જ્યાં નાલી વ્યા વસ્તુ ધાબાની ઉપર ડાયરેક્ટ. તો મસ્ત બધાનો પવન વ્યા છે કેટલો બધો. મારો અવાજ થોડોક ઓછો આવતો હોય છે. બાકી તો જુઓ તમે નજારો, લોકેશન જુઓ તમે એકવાર. વાદળા થઈ જાય, વરસાદ આવવાનો લાગે મિત્રો. જુઓ બાકી નજારો તમે જુઓ એક નંબર. બાકી ગામમાં લીધે મસ્ત મજાનું કામ આવે છે. કેવા હે કોમેન્ટમાં જણાવો. આવા સંપલા લીધા હતા આપણે નવા.
છે અહીંયા મિત્રો. બાકી તો વાદળા બહુ છે મિત્રો. ને જુઓ અમારું ગામ. અહીંયા તો પલટ પડી જાય એટલે બાવળિયાને બધું ઉગી ગયું એટલે બધું લીલું છે. અને એકલો પવન બહુ મસ્ત મજાનો વ્યવ છે એટલે મારો અવાજ ઓછો આવતો છે. અને એમાંય પણ શ્રાવણ મહિનો સારો થઈ ગયો એટલે હવે આપણે રત્ન લાવવું એક બ્લોગ બનાવીશું. અને બાકી તો બીજું કંઈક જોવો તમે ધાબુ છે આપણું અહીંયા પતંગ સકાવાનો દોરો ખેરનો પીડો પરું હાવ કેવો થઈ ગયો, હાવ કાળો થઈ ગયો અને મોટા ભાઈ કાલ તો વિરાગ અમારે એવું છે કન્ટિન્યુ અત્યારમાં સર એવું વાગી ગયું હાથમાં થઈ ગયો એવું છે યાર. ધાબા પર આઠા મારીને થોડોક લોક ઉતારી એમ એવું હોય. બાકી તો આ ધાબુ નાનું નાના ધાબાના બધું આમ સામાન ઉકળી નાખેલો બધા વાગડે હેઠે રહી કેવું છે બધું. ફાઇનલી મિત્રો આપણે ધાબાને હેઠે એવા છીએ જો આમ બધું ઉકેળી નાખ્યું ઠામડીને ઉદરને બતાવવા કરે ફેરખું. જોવા બધું સામાન પીડો અંદર વરસાદનો પલ્લે નહીં એટલે જોવા આવું છે કંઈક. અહીંયા થોડું કાઢી દઉં પલટું એટલે આમ ભૂરું ભૂરું છે ને તો પૂઠાને હું મૂકેલું હતું. અહીંયા બારી બે બાજુ ગેસનું રોડ છે નાનું ઓલા પણ એવું નાનું છે અને ઘરે કોઈ છે નહીં મિત્રો. જો અહીંયા છે રસોડું આ મોટું ધવાડાવાળું અહીંયા છે હવાઈ મૂકેલું આવું પલટને એવું નાખેલું છે મિત્રો. તો આ કબાટ ને તો અહીંયા છે બાંકણું પાણી ટાંકાનું મિત્રો. હવે ને બ્લોક બહુ મોટો છે બારી વ્યવહાર એવા છે અહીં પવન બહુ મસ્ત હેઠે જો બાકી નજારો બ્લોક બહુ મોટો થઈ જાય એટલે